બોલો સદગુરુદેવની જય। કબીર વિભાણ ઉગમ ફૌજની જય। પધારેલ સર્વે સંત ભગવાનની જય। આજે આ સભા જોઈ ખૂબ આનંદ થયો। આવું નવું કાયમના માટે ગુરુ મહારાજ તમારા લક્ષમાં ગુરુએ જે કાંઈ કીધું એ રહે એવી અમારી અપેક્ષા। હું બહુ વક્તા તરીકે તો બોલતો નથી। આજે બાપાએ ત્યાંથી કહેતા અને આજે આ મોકો મળ્યો ના લાભ જોઈ બધું આયોજન જોઈ મને ખૂબ આનંદ થયો। પાંચ તત્વના પડદા પીસે છૂટ્યું છે એક નામ। આ નામમાં મારો શ્યામ છે અખંડ ઉગારા। મોટી માળા નિજ નામની જપે હંસોજા। સુલટ સાહેબ દિશે ઉલટ દિશે। આ મિલાવડો ભજન સત્સંગનો તમે દર્શન દેજો ખાસ। વાલમ કરે છે વિનંતી દો કર જોડી દાસ। આપણે બધાને જે કાંઈ ગુરુના શરણે ગયા એ આપણે મોટામાં મોટું પૂર્વનું કાંઈ પૂર્ણ છે અને ગુરુના શરણે આપણે ગયા છીએ। હવે ગુરુ મહારાજે જે કાંઈ આપણને વાત કરી છે એ વાતની અંદર એટલી નક્કીતા મેરું તો ડગે પણ મન નો ડગે ભલે ભાંગી પડે ભ્રમા વિપત પડે પણ વણસો નહીં એ છે હરિજનના ફરમાન। તો એક લાભુ બાપાએ એક ભજન ગાયું છે એ ભજન સદગુરુ શબ્દ એ સુનાવે ભલે મેં આપ સ્વરૂપ ઓળખાવે મૂર્ખ મન। આ મોહન ત્યાગે ભલે આપ સ્વરૂપ સદગુરુ શબ્દ સુનાવે ભલે આપ સ્વરૂપ ઓળખાવે મૂર્ખ મન। મોહન ત્યાગે ભલે આપણે ગુરુના શરણે ગયા છીએ એટલે ગુરુ શિષ્યનો નાતો પણ દેહ ભાવ બાદ કરી અને પોતે શિષ્ય અને શ્રોતા બને અને ગુરુ સની શબ્દ છે। હવે આ બેની કાયમના માટે મેળવણી રહે। 24 કલાક હરતા ફરતા આપણું કાયમના માટે આ લક્ષ્ય રહે એટલા માટે આ લાભુ બાપા આપણને કહે છે ખેડૂત એટલે આપણે એક શિષ્યને ખેડૂત ગણ્યો છે અને જે નામ આપ્યું ને એને બીજ ગણ્યું છે। હવે આપણામાં જે કામ ક્રોધ લોભ શોક મોહ ભય ના જે ગુંડા છે એ આપણે કાઢવાના છે। બચપણ આપણે ભૂલી જવાનું છે। એ બચપણ અજ્ઞાન હતું એમાં આપણે આધારિત જાતનું જેસલ જેવા તો આપણે નથી ને પણ ગુરુના વચને ઉભા રહેશો તો પાર પડી ગયા સમજી લો। પણ આપણે પોતે અવિનાશી કહો અનામી કહો અરૂપ કહો એ તમારો આત્મા છે। કોઈ દેવ દેવસ્થાન પીર પેગંબર બધાએ આ નામને ભજી અને આ પદને પામ્યા છે। તો આપણે આને કોઈ ઓછું સમજવું નહીં।
ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરા. એ નામ ખેડૂત ધરા. ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરા. ઘરે સાધુ સંતો કોઈ નાની અનાની આવશે, પણ આપણે કાંઈક આપણામાં કાંઈક માંગણી હોય છે અને લોભમાં સેવા કરતા હોઈએ છીએ. એટલે આપણે ઘણી ગઝલ એમની આગળ ગાતા હોઈએ છીએ, આમ છે તેમ છે, બાપા કાંઈક ભલું કરો, બીજું ત્રીજું. પણ સંતોનો તો આશીર્વાદ જ હોય, તમારે તમારું ભલું કરવાનું છે, તમારે તમારું ભલું કરવાનું છે. તમે પોતે રોજે આપણું તળ તપાસવાનું છે અને આપણને રોજે આપણે જોવાનું છે, હું બરાબર છું, આ વાણી વર્તન જે હું ગુરુના શરણે ગયો એવું મારું જીવન છે. આ ખાસ ધ્યાન રાખવાનું સાહેબ. કાંઈ છે નહીં, કોઈ આપણું નથી અને સર્વે આપણું છે. તમારી સિવાય બુદ્ધો નથી. કોઈ પણ આપણી કનેક્શન મિત્રમાં મિત્ર, નજીકનો નજીક, આપણો પ્રાણ છે. અહીંની આ કાયાને જીવાડી ગયો છે. એથી મોટી કોઈ વસ્તુ નથી. એટલે આ મહાપુરુષોએ છે ને એક ચાવી ગોતી કાઢી કે આ શ્વાસ સાથે શ્વાસ કરી લો, સમરણ કોઈ જપી લો, જપવા ના જા. આમાં પરમ તત્વ છે, એનું ધ્યાન ધરો તો સોમ સો આપોવા. સોહમ પરોવો કોઈ પવનમાં બાંધો મેઘ સમે, બ્રહ્મગાઢ નદે ધરો, इसकी माला थे. ये माला है निज श्वास की. તમારે તમારું ભજન કરવાનું છે. જો આમ કોઈ પણ આડંબર રાખ્યું તો જુદું પડ્યું. તમે એક ઘરે આયા, આપણે નથી. એટલે દેવ દેવસ્થાન આપણા મહાપુરુષો જ્યાં સુધી હતા ત્યાં સુધી આપણને ભલામણ કરી, સારો રસ્તો બતાવ્યો. આપણે કે ભાઈ આ આવું જીવન જીવો, જીવન બતાવ્યું. હવે એમના શરીર નથી, હવે એમના શરીર નથી. હવે એમને શું કીધું નહીં આપણે કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હરિ પારસ મણી દીધો પ્રેમ કરીને, લોહા કંચન લોહા કંચન હો જા. પારસ મણી દીધો પ્રેમ કરીને, લોહા કંચન હો જા. લોહા કંચન હો જા. મોહન ક્યાં
મહાપુરુષો આપણા ઘરે આવે છે, આપણું દર્દ જોઈને દયા ના આવે છે. લાય લાય તારા ઘરમાં કઈ પડ્યું છે કે બાપ દાદાની જૂની કોઠી પડી છે, હાલે આ પારસીમાં નાખજે, સોનાનું થઈ જાય છે, તારું દલેધર ઘટી જાય છે. પણ ઘણા દાદા વાળાની આ કોઠી, આમાં બધા કામ કરો, લોભ શોક ના મોહના જાળા છે ને, એમાં પારસીઓ ની વચમાં અટકી ગયો, વચમાં અટકી ગયો. ઓલાને એમ થઈ ગયું મહારાજ આપણે નાલ કરી દીધા, સવારે આપણે મોજ કરશું, મહારાજ તો વે ગયા. સવાર પડ્યું તો એની દશા, બાવો ગપ મારી ગયો, કે બાવો છેતરી ગયો, બાવો ગપ મારી ગયો. પાછા કુવાડો જે એમનું કાર્ય હતું કરવા માંડ્યા. 16 મહિના થયા ગુરુ મહારાજને થયું લાઈન ઓલાનો કઈ ફેર પડ્યો છે, કારણ કે એનામાં ફેરફાર થયો છે. આયા હતા એની દિશા જોઈ રહેલા પારસ જે રામ જેવા થઈ ગયા, કૃષ્ણ જેવા થઈ ગયા, રામા પીર જેવા થઈ ગયા, જુગા બાપા જેવા થઈ ગયા, ઉગા રામ જેવા થઈ ગયા. આમાં કાંઈ ફેર પડ્યો નહીં. કાક ખાઈ નહીં શકે, કાક ખાઈ નહીં શકે કે કાંઈ નહીં, બાપા ગપ મારી ગયા, શેરડી ગયા કે ના ના એવું બના નહીં. આ શબ્દ પારક કોઈ છે ને ગુરુનું વચન ખોટું હોય નહીં કે, એટલે દંડો એ ગયે અને આ કોઠીમાં ઘૂંઘેડ્યો, ઝાડા મટી ગયા અને આ પ્રકાશ થયો. તોય મહારાજને કહે છે કે આ પેલો દંડો આપ્યો હતો. એટલે આ આપણું જ્ઞાન છે સાહેબ, આપણી કને સમય નથી. જે પ્રાણ દંડા ઈશ્વરની કૃપા છે અને 12 એટલી વાર છે. જીવી તો ભલે હોરે જીવી જાય, શ્વાસ ઉભારીશો તો જ ભક્તિ થશે. જરાય કાલની નિર્ભય બની જાઓ, કાલની જરાય ભય ન રાખો, કરોડોપતિ બની જાઓ. તમારું જે કર્મ હોય એમાં પૂરું ધ્યાન આપો. પણ માલિક નહીં, તો મેનેજર. હું ના મેનેજર હારો વહીવટ કરીને લઈ જાઓ. સદગુરુ શબ્દ સુનાવે ભલે આપ સવ રૂપ ઓળખાવે, મોહન ત્યાગે ભલે આપ સવ રૂપ ઓળખાવે. સદગુરુ શબ્દ સુનાવે ભલે આપ સવ રૂપ ઓળખાવે, મોહન ત્યાગે ભલે આપ સવ રૂપ ઓળખાવે. શંકર ને પાર્વતી આ જગતનું બધી ચર્ચા જોવા નીકળ્યા. આ લાભુ બાપા કહે છે, બાપા હવે નીકળ્યા તો કોઈના સાથે મેળ્યું, કોઈને મોલ, કોઈને છાપરા, કોઈને પેરમાં લુગડું નહીં. તો માતાજી ગયા ને એ શંકર મહારાજને કહે છે કે આપો એને મિલું આપી દો, કારખાના આપી દો, અને આમને સારું લુગડું નહીં, આવો 5 વર્ષો કરો છો. શંકર મહારાજ બોલ્યા મહાદેવ કે હું આપતો નથી, લેતો નથી, જેવું જેવું જે કર્મ કરે છે એવું ફળ એ ભોગવો છે. જેનું જેવું કર્મ એવું ફળ ભોગવો. હું કોઈ દે પણ આ તો બહેરાનો હઠ, બાળક હઠ, રાજાનું આ બે કરીને ગણ્યા છે. એટલે કે તો કયા ખતરો. એટલે પહેલા તો આપણે ગાડા રસ્તા હતો, કિલ્લા પડેલા હોય, આ કઠિયારા ભાડા લેવા જાય છે. હવે માતાજી તો દેવ હતા, એમની તને કઈ ઘરાણા તો ઓછા હોય નહીં. આ ઉતાર્યા બધા વચમાં કરીને ઢગલો એક ખેતર આઘા હતા, હાલ્યા આવશે એટલે આ લઈ જાય છે, લાલ થઈ જાય છે. પણ એક જ ખેતર આડ્યું જોઈને તારે કે હે એટલે આધરા કેમ હાલતા હશે. આ બે હાથ આમ જોડ્યા, ઢગલો પડ્યો રહ્યો આસન અને વટી ગયા. એટલે ખરાબ આ આપણને છે ને ઢગલો મળેલો છે સાહેબ, ફરી મળે એવું નથી. આ સમય મળ્યો છે, બહુ નસીબદાર છે, મનુષ્ય અવતાર મળ્યો છે, અને આવા મહાપુરુષનો આપણે સફરજ થયો છે. ઉગારામ જેવાએ, હિરસાગર બાપા, જય ભાણ, ખી મોરાર, આપણા મહાપુરુષો બધા આપણને લેન આપતા ગયા છે. ભિખારી પણ બંધ કરો, ચાહે જઈને માંગ્યું નહીં
તો ભિખારી સિવાય તમે કાંઈ નથી. તમને બધું આપ્યું છે, તમારું વ્યવસાય હોય એમાં ધ્યાન આપો, આશરાનું ધર્મ પાળો. બોન દીકરી હગાવાલા ગુરુ ગોળ્યો કહળું કુટુંબ આવે, આપણે અથાશક્તિ જરાય મોટા કર્યા જેવી નથી. આપણે કને શું છે, બાર ચાય દાન દીધા જેવું નથી. આશરાનું ધર્મ પાળો બાપા. કંચન ઢગલો કીધો પ્રભુએ, હાથે કરીને અંધકાર, હાથે કરીને हाथे करे हाथे करे बोलो सदगुरुदेव की जय, सर्व संत भगवान की